નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે સંકર સંખ્યાની પ્રસ્તાવના કરી. આપણે જોયું કે સંકર સંખ્યાનું નિરૂપણ આર્ગન સમતલમાં કઈ રીતે થાય, થોડી કન્સ્ટ્રક્શનની ચર્ચા કરી. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર મેં ચર્ચા કરી હતી કે વાસ્તવિક સંખ્યા રેખા પરનું પ્રત્યેક બિંદુને સંગત કોઈને કોઈ વાસ્તવિક સંખ્યા છે અને કોઈને કોઈ વાસ્તવિક સંખ્યાને સંગત વાસ્તવિક સંખ્યા રેખા પર કોઈને કોઈ બિંદુ છે. એટલે કે જો તમે સંખ્યા લેશો તો તમને બિંદુ મળશે અને જો તમે બિંદુ લેશો તો તમને સંખ્યા મળશે. આમ વાસ્તવિક સંખ્યાઓ અને રેખા પરના બિંદુઓ વચ્ચે એક એક સંગતતા છે. આ ચર્ચા આપણે જોઈ. ત્યારે છેલ્લે મેં એ ચર્ચા કરી હતી કે આર્ગન સમતલનું પ્રત્યેક બિંદુ કોઈને કોઈ સંકર સંખ્યાનું સૂચન કરે છે. એ જ રીતે કોઈને કોઈ સંકર સંખ્યા એ આર્ગન સમતલમાં કોઈને કોઈ બિંદુની સાથે જોડાયેલું છે, તો એ આર્ગન સમતલ અને સંકર સંખ્યાઓ વચ્ચેની એક એક સંગતતા કઈ રીતે છે એ મિત્રો આજે આપણે જોવાની છે અને સાથે સાથે સંકર સંખ્યાની વ્યાખ્યા પણ આપણે આપવાની છે. તો આવો મિત્રો જોઈએ સંકર સંખ્યાની વ્યાખ્યા. ચાલો મિત્રો, તો આપણે સંકર સંખ્યાની વ્યાખ્યા આપવાની છે, બરાબર? તો આપણે વ્યાખ્યા આપીએ કે વાસ્તવિક સંખ્યાઓ a અને b ની ક્રમયુક્ત જોડ AB ને સંકર સંખ્યા કહેવાય છે. વાસ્તવિક સંખ્યાઓ a અને b ની ક્રમયુક્ત જોડ AB ને સંકર સંખ્યા કહેવાય છે. જુઓ, લગભગ યામ સમતલના બિંદુના જેવી ચર્ચા છે આ. ચાલો મિત્રો, તો વ્યાખ્યાની અંદર આપણે શું કહીએ છીએ? ક્રમયુક્ત જોડ AB ને સંકર સંખ્યા કહેવાય, જ્યાં a અને b બંને વાસ્તવિક સંખ્યા છે. a અને b બંને વાસ્તવિક સંખ્યા છે અને આ લગભગ યામ સમતલ જેવી જ રચના દેખાય છે, બરાબર? પણ ક્યાં ફરક છે એ ફરક આપણે ધ્યાનમાં લેવાનો છે. આ વાસ્તવિક અક્ષ છે, આ કાલ્પનિક અક્ષ છે. જો યામ સમતલ હોય તો આ x અક્ષ છે અને આ y અક્ષ છે અને કોઈ પણ બિંદુ અહીંયા મૂક્યા, બરાબર? તો એ બિંદુના યામ આપણને x અને y મળે. x યામ કેટલો? તો આ બિંદુમાંથી લંબ દોર્યા અને x અક્ષ ઉપર અને આ બિંદુમાંથી y અક્ષ ઉપર લંબ દોર્યા અને જે પોઈન્ટ મળે, જે બંને x અક્ષ અને y અક્ષ ઉપરની જે સંખ્યાઓ મળે એમાં x અક્ષ પરની સંખ્યાને x યામ અને y અક્ષ પરની સંખ્યાને y યામ. આ બધું આપણે 10મા ધોરણની અંદર શીખી ગયા છીએ. અહીંયા મારે ચર્ચા કરવાની છે કે ક્રમયુક્ત જોડ AB ને સંકર સંખ્યા કહીએ છીએ તો શા માટે કહીએ છીએ? તો લાસ્ટ વિડિયોની અંદર મેં તમને વાત કરી હતી કે આ x અક્ષ છે. અહીંયા આગળ આપણે 1 2 3 4 5 -1 -2 -3 -4 આ બધી વાસ્તવિક સંખ્યાઓની ગોઠવણી છે. હવે અહીંયા O ને કેન્દ્ર રાખી 1 એકમની ત્રિજ્યા લઈને જો અહીં વર્તુળ બનાવવામાં આવે તો અહીંયા જે કાલ્પનિક અક્ષને જ્યાં કાપે ત્યાં I આવશે, નીચે આવશે નેગેટિવ I. જો 2 એકમ જેટલી ત્રિજ્યા લઈને અહીંયા વર્તુળ બનાવવામાં આવે, બરાબર, તો અહીંયા જે કાલ્પનિક અક્ષને એ વર્તુળ કાપશે ત્યાં 2I આવશે, નીચે આવશે નેગેટિવ 2I. એ રીતે 3I 4I 5I અને એ રીતે આ બાજુ નેગેટિવ 3I નેગેટિવ 4I ને આમ ચાલ્યું જવાનું. અને હવે આની અંદર જે કોઈ આપણને બિંદુ મળે, દાખલા તરીકે મારે આ બિંદુ લેવું છે અહીંયા આગળ કે આ 2 માંથી પાસ થાય છે અને 4 ઉપર આવે છે. લંબસમ જરાક હું અહીં લઉં છું. તો આ જે બિંદુ મળે છે, જ્યારે હું એને ક્રમયુક્ત જોડ તરીકે લખીશ ત્યારે હું I ની ચર્ચા નહીં કરું. અહીંથી હું શું લખીશ? 3 જેટલું ઉપર અને 4 જેટલું y અક્ષ પાસે. આ y અક્ષ જેવું હું વિચારીશ, y અક્ષ નથી. ફરીથી કહું છું, ધીરે ધીરે તમને કન્સેપ્ટ શું કહેવા માંગે છે ખ્યાલ આવશે. અહીંયા હું 3 4 આ પોઈન્ટ લખું, P પોઈન્ટ. તો આ P બિંદુને સંગત સંકર સંખ્યા 3 4 છે, બરાબર? P બિંદુને સંગત સંકર સંખ્યા કઈ આવી? 3 4. અહીંથી આમ તમે લંબ લઈ લેશો, આ 3 ઉપર આવશે
અહીંથી તમે આમ લંબ લેશો. થોડુંક મારી આકૃતિ દોરવામાં ખામી હોય એટલે આ કાટખૂણો ન થાય એ સ્વાભાવિક છે. હું હાથથી આકૃતિ દોરું છું, લંબસમ આકૃતિ થાય એટલે એક્ઝેક્ટલી અહીંથી આમ લંબ લેવાનું છે, આ રીતે લંબ લેવાનું છે, બરાબર. એક્ઝેક્ટ માપ લઈને કન્સ્ટ્રક્શન કરીને લેવાનું, પણ હાથથી દોરી એટલે આટલી નાની મોટી એરર આવે. આવી રીતે કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ શકાય, કોઈ પણ આમાં લઈ શકાય. ક્રમયુક્ત જોડ બીજા ચરણમાં લઈએ તો બીજા ચરણમાં જે પહેલો ઘટક છે, બરાબર, એ ઋણ આવશે, બીજો ઘટક ધન. ત્રીજા ચરણમાં બંને ઘટકો ઋણ આવશે. ચોથા ચરણની અંદર પહેલો ઘટક ધન અને બીજો ઘટક ઋણ આવશે, બરાબર છે. તો આ રીતે આપણે સંકર સંખ્યા રજૂ કરીએ, અને આ રીતે સંકર સંખ્યાને રજૂ કરીએ ત્યારે ખાસ આપણે નોંધ કરવી જોઈએ. નોંધ, એમાં પહેલી નોંધ એ કે ક્રમયુક્ત જોડ AB ના પ્રથમ ઘટક પ્રથમ ઘટક ને વાસ્તવિક ભાગ, સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહે છે. એટલે કે રિયલ પાર્ટ, જો આ સંકર સંખ્યા છે એનું નામ હું z આપું, આને હું નામ કહું z. z કોઈ સંખ્યા છે, જેમ આપણે કહીએ x કોઈ સંખ્યા છે, y કોઈ સંખ્યા છે, પણ સંકર સંખ્યાને દર્શાવવા માટે આપણે હંમેશા z નો ઉપયોગ કરશું. બે કે વધારે સંખ્યાઓનો ઉપયોગ કરવો છે ત્યારે આપણે z1 z2 z3 એવું કહીશું. તો આ z કોઈ સંકર સંખ્યા છે, તો z નો વાસ્તવિક ભાગ એટલે રિયલ પાર્ટ ઓફ z એ થશે આપણો a. એ છે એ વાસ્તવિક સંખ્યા છે, ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક છે, અને સંકર સંખ્યા z નો રિયલ ભાગ છે, વાસ્તવિક ભાગ છે. બીજી નોંધ આપણે કરીએ કે z = ab માં બીજા ઘટકને સંકર સંખ્યા નો કાલ્પનિક ભાગ કહે છે. અને એને ઇમેજનરી કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? IM, ઇમેજનરી z = b, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઇમેજનરી પાર્ટ છે તે b છે, અને b એ પોતે વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે તો b વાસ્તવિક સંખ્યા છે, મતલબ કે ઇમેજનરી પાર્ટ ઇમેજનરી નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વાસ્તવિક ભાગ તો વાસ્તવિક છે જ, પણ ઇમેજનરી પાર્ટ પણ વાસ્તવિક સંખ્યા છે, એ ઇમેજનરી નથી, બરાબર છે. તેમ છતાં આપણે અહીંયા આને ઇમેજનરી પાર્ટ કહીએ છીએ અને આને ઇમેજનરી નંબર કહીએ છીએ. એવું શા માટે કહીએ છીએ? કેટલીક ચર્ચા મેં લાસ્ટ વિડીયોની અંદર કરી હતી કે આવી કોઈ અક્ષ નથી. અહીંથી તમે આમ દોરવા જશો તો અહીંયા કાંઈ નથી, આ તો કલ્પના કરવાની છે. તમે એક સીધી રેખા લીધી, હવે તમે કલ્પના કરો કે ઉપર આટલું છે, ઉપર આટલું છે, ઉપર ત્યાં કશું છે નહીં, ખ્યાલ આવે છે? ત્યાં કંઈ એટલે કંઈ જ વસ્તુ નથી, માત્ર આકાશ છે, અને ત્યાં આપણે ઇમેજિન કરીએ છીએ, એક કલ્પના કરીએ છીએ. તો એ પ્રમાણે આ બધા નંબર છે, એટલે એ પ્રમાણેથી આપણે આ સીધી રેખા છે, અહીંયા હું કલ્પના કરું, બરાબર. તો પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, આ રીતે મળે. તો અહીંયા આ ચરણની અંદર કોઈ પણ બિંદુ હોય તો એને x અક્ષ ઉપર લંબ અને આમ કલ્પનાઓ કરીને આપણે બે બિંદુ મેળવી લઈએ. આમાંથી મેળવીએ, ત્રીજા ચરણમાંથી મેળવીએ, ચોથા ચરણમાંથી મેળવીએ, કોઈ અક્ષ ઉપર મેળવીએ. કાલ્પનિક અક્ષ ઉપરનું બિંદુ પણ હોય અને વાસ્તવિક અક્ષ પરનું પણ બિંદુ હોય. તો આ રીતે આપણે જો વ્યાખ્યા આપીએ તો હવે આપણે એમ કહીએ કે વાસ્તવિક સંખ્યા રેખા પરના પ્રત્યેક બિંદુને આપણે જોડ તરીકે બતાડવું પડે. જો સંકર સંખ્યા તરીકે કહીએ તો આપણે અહીં ત્રીજી નોંધ લઈશું કે વાસ્તવિક અક્ષ પરના પ્રત્યેક બિંદુ ને સંગત સંકર સંખ્યા A0 છે, જ્યાં A belongs to R. A0 જે સંખ્યા બનશે એનો બીજો ઘટક શૂન્ય છે. બીજો ઘટક શૂન્ય છે મતલબ કે સંખ્યા રેખાની ઉપર કે નીચે જવાનું નથી, ત્યાં ને ત્યાં. તો 1 જે છે એને આપણે કઈ રીતે લખીશું? આજે અહીંયા 1 છે એને હવે 1 નહીં કહીએ આપણે, પણ એને શું કહીશું? 1 0. 2 ને શું કહીશું? 2 0. 3 ને કહીશું 3 0. 4 ને કહીશું 4 0. 5 ને કહીશું 5 0. આ બાજુ કહીશું -1 0, -2 0, -3 0,
-40 આ રીતે આપણે વાસ્તવિક સંખ્યા રેખાઓ પરની જે સંખ્યાઓ છે એને હવે આપણે સંકર સંખ્યા તરીકે જ્યારે ઓળખીએ ત્યારે એને 1 2 3 4 5 એવું ન કહેતા આપણે શું કહીશું સંખ્યા 10 20 30 40 50 આ બાજુ, અને આ બાજુ હોય તો -10 -20 -30 -40 આ બાજુ. અને અહીંયા આગળ ખાસ એ વાત ધ્યાન રાખવાની છે કે જ્યારે વાસ્તવિક સંખ્યાઓ લખીએ છીએ ત્યારે હું 1 2 3 4 5 ને પોઝિટિવ કહું છું, -1 -2 -3 -4 આને હું નેગેટિવ નંબર કહું છું. જ્યારે હું સંકર સંખ્યાની વાત કરીશ ત્યારે હું આને પોઝિટિવ સંકર સંખ્યા અને આને નેગેટિવ સંકર સંખ્યા એવું નહીં કહી શકું, કારણ કે આ જોડ છે અને જોડ ક્યારેય પોઝિટિવ કે નેગેટિવ હોતી નથી. બરાબર, ખાસ કાળજી રાખવાની છે. એટલે આ બાજુ ધન સંકર સંખ્યા અને આ બાજુ ઋણ સંકર સંખ્યા એવું કહી શકાય નહીં. અને કદાચ કોઈ માણસ એવું બોલે તો પણ કે આનું ચૂપ, સંકર સંખ્યા કદાપી ધન કે ઋણ હોતી નથી. એટલું જ નહીં, હજી આપણે એક બીજી બાબત પણ વાત કરશું કે તમે અહીં જુઓ 1 કરતા 2 મોટા છે, 2 કરતા 3 મોટા છે, 3 કરતા 4 મોટા છે. એમ તમે અહીં એમ નહીં કહી શકો કે i કરતા 2i મોટા છે, 2i કરતા 3i મોટા છે. સંકર સંખ્યામાં કોઈ સંખ્યા નાની કે મોટી હોતી નથી. એની પણ આપણે સમજૂતી મેળવીશું કે શા માટે કોઈ સંખ્યા નાની કે મોટી નથી. પણ પ્રાઇમરી લેવલે અત્યારે મારે જે ડિસ્કશન કરવાની છે એ હું આટલી ચર્ચા કરું છું. તો વાસ્તવિક અક્ષ પરના પ્રત્યેક બિંદુને સંગત સંકર સંખ્યા કઈ છે? a0 છે. અને આ જ રીતે કાલ્પનિક અક્ષ પર ના પ્રત્યેક બિંદુ ને સંગત સંકર સંખ્યા 0b છે. 0b છે. જો મેં અહીં a અને b નામ આપ્યું છે એટલે હું અહીં a0 અને 0b કહું છું એવું નથી. બરાબર, અહીંયા તમે 0y પણ કહી શકો, 0p પણ કહી શકો, જે કેવું છે. પણ કહેવાનો મતલબ છે કે પહેલો ઘટક શૂન્ય, બીજો ઘટક કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો કાલ્પનિક અક્ષ પરનો પ્રત્યેક બિંદુને સંગત આ પ્રકારની સંખ્યા છે જ્યાં b belongs to r. એટલે હવે અહીંયા મતલબ શું થશે? i ને સંગત જે સંખ્યા છે એ સંખ્યા કઈ બની? તો કે 01 બની. આ સંખ્યા કઈ બની? તો કે 02 બની. આ સંખ્યા કઈ બની? 03 બની, 04 05 નીચે આવીએ 0 -1 0 -2 0 -3 0 -1. તો આ રીતે કાલ્પનિક અક્ષ પરની સંખ્યાઓ આપણને મળશે. અને કાલ્પનિક અક્ષ પરની પ્રત્યેક સંખ્યાને શુદ્ધ સંકર સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? શુદ્ધ સંકર સંખ્યા. અને વાસ્તવિક અક્ષ પરની પ્રત્યેક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય. એ તો વાસ્તવિક તો છે, બરાબર. એટલે શુદ્ધ વાસ્તવિક એવું કહેવાનો મતલબ નથી, વાસ્તવિક સંખ્યા કહેવાય. અને કાલ્પનિક અક્ષ પરની પ્રત્યેક સંકર સંખ્યાને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. જો 0 અને i ની વચ્ચે પણ સંખ્યાઓ છે, માનો કે 0 હું 1/2 પોઈન્ટ લઉં, 0 1/2 તો બરાબર અડધી આવશે. 0 1/4 લઉં, 0 1/6 લઉં, કોઈ પણ લઈ શકાય. આ બેની વચ્ચે ગમે ત્યાં સંખ્યા છે. જેમ આ બેની વચ્ચે સંખ્યા છે એમ આ બેની વચ્ચે પણ બધે સંખ્યાઓ છે. એટલે મેં 0b b belongs to r લખ્યું છે. 0√2 પણ હોઈ શકે, 0/3/8 પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. અહીંયા b વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ત્યાર પછી આપણો આગળનો પોઈન્ટ છે કે કાલ્પનિક અક્ષ પરની પ્રત્યેક સંખ્યા, કાલ્પનિક અક્ષ પરની પ્રત્યેક સંકર સંખ્યા ને શુદ્ધ સંકર સંખ્યા કહેવાય છે. અને વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક અક્ષ પરની સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. છઠ્ઠું વિધાન જોઈએ. વાસ્તવિક અક્ષ પરની સંખ્યા, સંખ્યા એટલે અહીંયા સંકર સંખ્યા, વાસ્તવિક અક્ષ પરની સંકર સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય છે. એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યા. એટલે કે તમામ વાસ્તવિક સંખ્યાને સંકર સંખ્યા કહેવાય છે. અને આ અર્થની અંદર આપણે ગઈકાલે જે નિયમ લીધો હતો કે n ની બધી સંખ્યા w માં છે, w ની બધી સંખ્યા z માં છે, z ની બધી સંખ્યા q માં છે,
Q ની બધી સંખ્યા R માં છે અને R ની બધી સંખ્યા C માં છે. આ જે ગણ છે એને આપણે શું કહીશું? કોમ્પ્લેક્સ નંબરનો સેટ. બરાબર? n મતલબ નેચરલ નંબર. બરાબર? એ રીતે તો અહીંયા આપણે એક નોંધ લખી દઈએ. n ની બધી સંખ્યા z માં, w માં, n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ r ઉપગણ c. આ c કેપિટલ કરવાનો. c મતલબ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. તો બધી જ વાસ્તવિક સંખ્યાઓને સંકર સંખ્યા તરીકે લઈ શકાય. કઈ રીતે? વાસ્તવિક સંખ્યા 1 ને સંકર સંખ્યા તરીકે મારે લેવી હોય તો હું એને 1 નહીં કહું, એને 10 કહીશ. વાસ્તવિક સંખ્યા 4 ને મારે સંકર સંખ્યા તરીકે લેવી હોય તો ત્યારે હું 4 નહીં કહું, એને હું 40 કહીશ. તો આ રીતે બધી જ વાસ્તવિક સંખ્યાઓને સંકર સંખ્યા તરીકે લઈ શકાય. હવે અહીંયા જે મેં ક્રમયુક્ત જોડ તરીકે સંકર સંખ્યાની વાત કરી છે, તો આ જે ક્રમયુક્ત જોડ સ્વરૂપે મેં z ab લીધું, એને જુદા જુદા સ્વરૂપમાં પણ લખાય છે. એ જુદા જુદા સ્વરૂપેના લખીએ પહેલા આ સ્વરૂપની, આમાં તો ઘણી બધી સંખ્યા છે. z અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, આની અક્ષ ઉપર હોય, આ બાજુ ક્યાંય પણ હોય, ગમે તે હોય. તો આવી તો અનંત આપણને સંકર સંખ્યાઓ મળશે. તો એ આ બધી સંકર સંખ્યાઓની અંદર આપણે 3 મહત્વની વ્યાખ્યાઓ લેવાની છે. એમાં પહેલી વ્યાખ્યા છે સમાન સંકર સંખ્યા, બીજી બે સંકર સંખ્યાનો સરવાળો અને ત્રીજું બે સંકર સંખ્યાનો ગુણાકાર. આ 3 વ્યાખ્યાને આપણે સમજીએ, પછી એના જુદા જુદા સ્વરૂપોની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, તો પહેલી વ્યાખ્યા આપણે આપીએ સમાન સંકર સંખ્યાઓ. બે સંખ્યાઓને સમાન ક્યારે કહેવાય? જે વ્યાખ્યા આપણે ક્રમયુક્ત જોડની સમાનતાની વાત કરી હતી, બસ એના જેવી જ વ્યાખ્યા છે. ઓકે, જો સંકર સંખ્યાઓ z1 equal to ab અને z2 equal to cd આપેલું હોય તથા જો z1 equal to z2 હોય, બે સંખ્યા આપણને આપેલી છે, એક z1 અને બીજી z2. z1 કઈ છે તો કે ab. a શું છે? રિયલ ભાગ, વાસ્તવિક ભાગ, અને b છે કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ. z2 માં cd, c વાસ્તવિક ભાગ, d કાલ્પનિક ભાગ. જો આવી બે સંખ્યાઓ આપેલી હોય અને જો z1 equal to z2 હોય તો ને તો જ એના વાસ્તવિક ભાગ z1, એટલે કે આને તમે આ રીતે લખો તો બી ચાલે, ab equal to cd. અને આનો મતલબ શું થયો? તો કે આનો વાસ્તવિક ભાગ અને આનો વાસ્તવિક ભાગ સમાન છે, a equal to c. અને b આ સંખ્યા એટલે કે z1 નો કાલ્પનિક ભાગ અને z2 નો કાલ્પનિક ભાગ સરખા છે, b equal to d. બરાબર? તો વાસ્તવિક ભાગ સરખા હોય અને કાલ્પનિક ભાગ સરખા હોય જો આપેલી બે સંખ્યાઓમાં, તો એ બે સંખ્યાઓને સમાન સંકર સંખ્યા કહેવાય. તો આટલી વ્યાખ્યા છે. અને આ જ વ્યાખ્યા આપણે ક્રમયુક્ત જોડમાં પણ આપતા હતા. બે ક્રમયુક્ત જોડની સમાનતાની વ્યાખ્યા જ્યારે આપી તો સૈમાના જેવી જ વ્યાખ્યા હતી, પણ ફરક એટલો છે કે ત્યાં ક્રમયુક્ત જોડ જે છે એ યામ સમતલના બિંદુની વાત છે, બિંદુને સંગત એક જોડ છે. અહીંયા આર્ગન સમતલ એટલે કે કાલ્પનિક સમતલના કોઈ બિંદુને સંગત સંકર સંખ્યા છે. બંનેના દેખાવ સ્વરૂપ અત્યાર સુધી તો સરખા છે, આગળ જતા એનું રૂપ બદલાઈ જશે, પછી આપણને કંઈક જુદું લાગશે, આવું પછી નહીં દેખાય. ચાલો, ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ સરવાળો. સરવાળો કઈ રીતે વ્યાખ્યાયિત કરશું સંકર સંખ્યા? બરાબર? તો હવે હું z1 અને z2 અલગ ફરીથી નથી લખતો. બરાબર? અહીંયા સમાનતાની વાત કરી, હું સરવાળાની વાત કરું છું. z1 plus z2 આ બે સંખ્યાનો મારે સરવાળો કરો. z1 અને z2 મેં ઉપર લખી છે, કઈ છે તે. તો z1 ની કિંમત હું અહીંયા મૂકું ab પ્લસ z2 ની કિંમત મૂકું અહીંયા cd. તો આ બંનેનો સરવાળો શું થશે? તો કે વાસ્તવિક ભાગનો સરવાળો a plus c, કાલ્પનિક ભાગનો સરવાળો b plus d. તો જ્યારે જ્યારે સંકર સંખ્યાનો સરવાળો કરવાનો થશે ત્યારે આપણે આ રીતે સરવાળો કરીશું. વાસ્તવિક ભાગનો સરવાળો, કાલ્પનિક ભાગનો સરવાળો. વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ એટલે a અને c વાસ્તવિક સંખ્યા છે, એટલે સરવાળો પણ વાસ્તવિક સંખ્યા છે. b અને d કાલ્પનિક ભાગ છે પણ છે તો વાસ્તવિક સંખ્યા,
એટલે b અને d વાસ્તવિક સંખ્યા છે એટલે એનો પણ સરવાળો થશે અને ab વાસ્તવિક સંખ્યા થશે. તો વાસ્તવિક ભાગ છે એ વાસ્તવિક સંખ્યા છે અને કાલ્પનિક ભાગ છે એ પણ વાસ્તવિક સંખ્યા થશે. અને ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા આપણે અગત્યની આપવાની છે ગુણાકારની. ગુણાકારની વ્યાખ્યા. ગુણાકાર મતલબ કે Z1 અને Z2 નો ગુણાકાર કઈ રીતે કરશું. જો યામ સમતલમાં બે બિંદુઓનો સરવાળો ન થાય. x અક્ષ અને y અક્ષ તમે જ્યારે લેશો ને અને પછી બે બિંદુઓમાંથી પસાર થતી એક રેખા મેળવો, એ રેખાનું સમીકરણ મળે, જે કઈ ચર્ચા હોય ત્યારે બે બિંદુઓનો સરવાળો ન થાય. પણ અહીંયા Z1 અને Z2 બિંદુ નથી. Z1 અને Z2 શું છે? સંકર સંખ્યાઓ છે. એટલે એનો સરવાળો થાય. એનો સરવાળો કરવાનો નિયમ આ પ્રકારનો છે. એ જ રીતે આપણે ગુણાકાર લઈએ તો બે બિંદુનો ગુણાકાર ન થાય પણ બે સંખ્યાનો ગુણાકાર થાય. તો Z1 અને Z2 નો ગુણાકાર આપણે લખીએ અહીંયા AB CD વચ્ચે ડોટ ગુણાકાર કર્યો છે, ટપકું કર્યું છે, બરાબર? એટલે ટપકાનો મતલબ થાય છે ગુણાકાર. હવે આ ગુણાકાર કઈ રીતે વ્યાખ્યા? A અને C નો ગુણાકાર અને B અને D નો ગુણાકાર એ રીતે નહીં થાય. એ ગુણાકાર જરાક જુદી રીતે વ્યાખ્યાયિત થાય છે, એ સમજવું છે. વાસ્તવિક ભાગનો ગુણાકાર માઈનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર, પછી આટલો ભાગ થયો વાસ્તવિક ભાગ. ગુણાકાર નું જે રિઝલ્ટ મળે આપણને એનો વાસ્તવિક ભાગ. અને પછી A અને D પહેલી સંખ્યાનો વાસ્તવિક ભાગ, બીજી સંખ્યાનો કાલ્પનિક ભાગ, એનો ગુણાકાર AD અને બીજી સંખ્યાનો પહેલી સંખ્યાની નો કાલ્પનિક ભાગ અને બીજી સંખ્યાનો વાસ્તવિક ભાગ એનો ગુણાકાર વત્તા BC. આ રીતે ગુણાકાર વ્યાખ્યાયિત થાય. હવે તમને પ્રશ્ન એમ થશે કે કેમ આવો ગુણાકાર કર્યો, આની જેમ કેમ ન કર્યો? તો થોડીક રાહ જોજો, એનું કારણ તમને મળશે કે શા માટે આવો જ ગુણાકાર વ્યાખ્યાયિત કરવો પડે. જ્યારે આપણે સંકર સંખ્યાનું બીજું સ્વરૂપ જોઈશું ને પછી આપણે ખ્યાલ આવશે કે આવો ગુણાકાર જ કરવો પડે, બરાબર? AC - BD અને AD + BC. તો AC BD વાસ્તવિક સંખ્યાઓ છે એટલે આ બધું શક્ય છે, આ પણ બધું શક્ય છે, કારણ કે આ બધી વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર વાસ્તવિક, વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર વાસ્તવિક અને વાસ્તવિક સંખ્યાનો સરવાળો વાસ્તવિક. એટલે આ વાસ્તવિક સંખ્યા છે, આ પણ વાસ્તવિક સંખ્યા છે, એટલે માટે ગુણાકાર જે છે એ પણ એક જોડ છે વાસ્તવિક સંખ્યાની અને એ સંકર સંખ્યા છે. તો આ મુખ્ય ત્રણ વ્યાખ્યાઓ ખૂબ જ અગત્યની છે મિત્રો. આ વ્યાખ્યા કર્યા પછી હવે આપણે કેવું છે કે આ I ની વ્યાખ્યા આપણને √1 જે છે, આપણે I બરાબર લાસ્ટ વિડિયોની અંદર વાત કરી હતી √-1. આ કઈ રીતે થશે એ હવે આપણે સમજીએ કે I √-1 કઈ રીતે બનશે આ વ્યાખ્યા પ્રમાણે, બરાબર? પહેલા તો આપણે લીધું હતું x² y ને y² x અને એના ઉકેલ મેળવતા આપણને આવું મળ્યું, ત્યાં આપણે I કહી દીધું. પણ આના આધારે સંકર સંખ્યાની વ્યાખ્યા નથી થઈ. સંકર સંખ્યાની વ્યાખ્યા તો પછી કન્સ્ટ્રક્શન કર્યું અને પછી દેખાડું ભાઈ આ તો સમતલ જેવું દેખાય છે. તો સમતલની જેમ દરેક બિંદુને જોડ તરીકે લીધા અને પછી એને નામ આપ્યું આ સંકર સંખ્યાઓ છે બધી, અને પછી I ની કિંમત √-1 નીકાળવામાં આવી છે. કઈ રીતે નીકાળવામાં આવી છે એની ચર્ચા હવે આપણે જોઈએ. તો અહીંયા હું નોંધ કરીશ અને ગુણાકાર લઈશું I અને I નો ગુણાકાર. I × I એટલે શું કહેવાય ને? I². I એટલે શું છે? 0 1 0 1 × 0 1, બરાબર? અહીંયા મૂકું છું 0 1 અને બીજી સંખ્યા પણ 0 1. I અને I નો ગુણાકાર. હવે ઉપરની જે વ્યાખ્યા આપી એ પ્રમાણે આપણે ગુણાકાર કરીએ તો શું બનશે આ ગુણાકાર? તો કે વાસ્તવિક ભાગનો ગુણાકાર માઈનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર. 0 × 0 1 × 1 એટલે 1 -1, પછી 0 × 1 એટલે 0, 1 × 0 એટલે 0. એટલે આ શું બન્યું? 0 -1 એટલે -1 અને 0. 0 - 1 એટલે -1 અને -1 0 આ બાજુ બન્યો. -1 0 ને આપણે શું કહીએ છીએ? નેગેટિવ I. એટલે આ થયો નેગેટિવ I. અને તેથી I² = શું મળ્યું આપને? નેગેટિવ I. એટલે આપણે I બરાબર શું કહીશું? √-1. અને જે આપણી આ ધારણા હતી એ ધારણા આ વ્યાખ્યાઓ પરથી પણ આપણને મળે છે. ઓકે, ચાલો મિત્રો, તો હમણાં આપણે એક આની નોંધ જોઈતી કે I બરાબર √-1 કઈ રીતે બન્યું. હવે એક આ પ્રશ્નને આપણે નોંધમાં જ લઈશું. સાબિત કરો કે સંકર સંખ્યા 0b એટલે કે શુદ્ધ સંકર સંખ્યા ને 0 1
ઇન્ટુ b0 આ રીતે લખી શકાય. કોઈ પણ સંકર સંખ્યા, શુદ્ધ સંકર સંખ્યાને આ રીતે લખી શકાય. આવું સાબિત કરવું છે. તો હું જમણી બાજુ લઈશ. જમણી બાજુ બરાબર 0 1 ઇન્ટુ b0 અને હવે આપણે ગુણાકારની જે વ્યાખ્યા આપી એ પ્રમાણે અહીંયા ગુણાકાર અપ્લાય કરીએ તો વાસ્તવિક ભાગનો ગુણાકાર એટલે કે 0 ગુણ્યા b એટલે 0 અને કાલ્પનિક ભાગનો ગુણાકાર 1 ગુણ્યા 0 એટલે 0 અને પછી 2 ની બાદબાકી હતી. બરાબર. અને પછી વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગનો ગુણાકાર એટલે 0 વત્તા કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગનો ગુણાકાર એટલે b અને આનું સાદુરૂપ આપો તો 0 - 0 એટલે 0 0 વત્તા b એટલે b અને બરાબર ડાબી બાજુ. ઓકે. તો 0b ને 01 ઇન્ટુ b0 તરીકે લખાય. બરાબર. આટલું સમજ્યા પછી હવે આપણે આવું લખીએ કે એક ત્રીજી નોંધ લઈ લઈએ. ચાલો આપણે સાબિત કરો કે AB બરાબર A પ્લસ IB. AB બરાબર A પ્લસ IB. આવું આપણે સાબિત કરવું છે. મતલબ કે ક્રમયુક્ત જોડ સ્વરૂપની સંકર સંખ્યાને A પ્લસ IB તરીકે પણ લખી શકાય. તો આપણે સાબિતી આપીએ અહીં આગળ. ડાબી બાજુ બરાબર AB. તો આને આપણે શું લખશું તો કે A0 વત્તા 0B. જો બે સંકર સંખ્યાનો સરવાળો કરો, વાસ્તવિક ભાગનો સરવાળો અને કોમા કાલ્પનિક ભાગનો સરવાળો. તો A વત્તા 0 એટલે A પછી કોમા 0 વત્તા B એટલે B. તો આને આ રીતે લખાય, આમાં કોઈ વાંધો નથી. અને આને લખીએ આપણે A0 વત્તા 0B ને કઈ રીતે લખશું? 0B ને તો કે 01 ઇન્ટુ B0 તો 01 ઇન્ટુ B0 આ રીતે લખાય. અને આ A0 એ તો વાસ્તવિક અક્ષ પરની સંખ્યા છે એટલે વાસ્તવિક અક્ષ પરની સંખ્યાને આપણે A કહીએ છીએ. આપણે લખ્યું તો અહીંયા આપણે જ્યારે બનાવ્યું હતું ત્યારે કે અહીંયા 1 છે એને 10 લખાય, આ 2 છે તો એને 20 લખાય, આ 3 છે તો એને 30 લખાય, અહીંયા -10 છે, -1 છે, -1 તો એને લખાય -10. આવી રીતે આપણે હમણાં વાસ્તવિક અક્ષની વાત કહી દીધી. તો અહીંયા A0 આની ઉપર ક્યાંક હશે તો એને A લખાય પ્લસ 01 અહીંયા ઉપર આવતું હતું 01 એને આપણે I કહેતા હતા તો 01 ને I લખાય અને B0 એ પણ આ અક્ષ પરની એક સંખ્યા છે એટલે એને B લખાય. તો A પ્લસ IB આમ લખાય અને આને કહીએ આપણે જમણી. તો કોઈ પણ ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપેલી સંકર સંખ્યા AB જોડને A પ્લસ IB તરીકે લખાય. હવે આપણને ખબર છે ક્રમયુક્ત જોડના પહેલા ભાગને શું કહેવાય? વાસ્તવિક ભાગ. બીજા ભાગને કાલ્પનિક ભાગ. તો A પ્લસ IB માં A ને કહેવાય વાસ્તવિક ભાગ અને B ને કહેવાય કાલ્પનિક ભાગ. અને જો A શૂન્ય હોય તો IB ને કહેવાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા. એ અક્ષ પરની સંખ્યા આવે. B બરાબર 1 હોય તો I, B બરાબર 2 હોય તો 2I, B બરાબર 3 હોય તો 3I આ રીતનું લખાતું. તો આટલી ચર્ચા આપણે બરાબર સમજ્યા. ત્યાર પછી હવે કેટલીક ચર્ચાઓ આપણે સ્વીકારી લઈશું. જેવું કામ વાસ્તવિક સંખ્યાઓમાં કરીએ એવું તમામ કામ આપણે સંકર સંખ્યાઓમાં કરવાનું. એટલે કયું? તો કે સંકર સંખ્યાઓની અંદર કયા કયા નિયમોનો ઉપયોગ કરી શકશું? તો કે ક્રમનો નિયમ ઉપયોગ કરી શકશું. બે વાસ્તવિક સંખ્યામાં ક્રમનો નિયમ છે x + y હોય. બરાબર. જો x + y હોય તો આને આપણે y + x લખીએ. તો સંકર સંખ્યાની અંદર z1 + z2 હોય તો આપણે એને z2 + zy અને ક્રમનો નિયમ ગુણાકારમાં xy = yx લખતા હતા તો અહીંયા ક્રમનો નિયમ z1 * z2 બરાબર z2 * z1. પછી જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, એકમ ઘટકનું અસ્તિત્વ, બરાબર, વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ, આ બધી જ નિયમોની ચર્ચા સંકર સંખ્યાઓમાં કરી શકાય અને આપણે છૂટથી આ નિયમોનો ઉપયોગ કરીશું. એની હું ડિટેલમાં ચર્ચા કરતો નથી. બસ આટલી બાબતોની ચર્ચા સમજી લીધા પછી હવે એક વખત આપણે યામ સમતલના જુદા જુદા બિંદુઓને જરા સમજી લઈએ. ચલો મિત્રો, તો આપણે જોઈએ જુદી જુદી સંકર સંખ્યાઓને આપણે કઈ રીતે ગોઠવીશું. તો આ જે આડી છે આ છે આપણી વાસ્તવિક અક્ષ અને આ ઊભી છે એ છે આપણી કાલ્પનિક અક્ષ. બરાબર. અહીંયા
વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ એકબીજાને જ્યાં છેદે ત્યાં O. આ સંખ્યા છે 1 0 2 0 3 0 4 0 5 0 6 0 7 0 અને આમ ચાલતું જવાનું. આ બાજુ આવશે -1 0 -2 0 -3 0 -4 0 -5 0 -6 0 અને આમ ચાલતું જવાનું. અહીંયા આવશે 0 1 0 2 0 3 0 4 0 5 0 6 0 7 ને ઉપર જવાનું. 0 -1 0 -2 0 -3 0 -4 0 -5 0 -6 અને હવે મેં તમને કીધું હમણાં એ રીતે કે આ વાસ્તવિક અક્ષ પરની સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય એટલે 1 2 3 4 5 6 7 અને -1 -2 -3 -4 -5 -6 આ રીતે પણ લખાય. જ્યારે વાસ્તવિક સંખ્યા તરીકે લખીએ તો આ રીતે, સંકર સંખ્યા તરીકે લખીએ તો જોડ તરીકે, અને એ જ રીતે કાલ્પનિક અક્ષ પરની સંખ્યાને વાસ્તવિક સંખ્યા તરીકે લખીએ તો જોડ તરીકે. અને જો એને લિનિયર બેઝમાં લખવું હોય, લિનિયર સ્વરૂપમાં, તો I 2I 3I 4I 5I 6I 7I અને આ રીતે ઉપર. અહીંયા આવશે -I -2I -3I -4I -5I -6I આ રીતે. અને હવે મારે કોઈ પણ સંખ્યા 3 4 લખવી છે, બરાબર? તો 3 4 ને પહેલા હું શું કરીશ કે 3 0 + 0 4 આ રીતે હું લખીશ, બરાબર? એટલે કે 3 0 સંખ્યા આ છે મારી અને 0 4 સંખ્યા મારી આ છે. તો અહીંથી હું સીધો આમ લંબરૂપે ચાલતો જાઉં અને અહીંથી આમ લંબરૂપે ચાલતો જાઉં તો આ જે પોઈન્ટ મને મળશે એ પોઈન્ટ મને શું મળશે 3 4. અને 3 4 ને મેં હમણાં તમને આગળ કીધું એ રીતે આમ લખાય 3 0 + 0 1 * 4 0. હમણાં નોંધમાં લખાયું એ રીતે. તો આને લખાય 3 + આને કહેવાય I + આને કહેવાય 4. એટલે 3 + I4 લખવાને બદલે 3 + 4I લખવાનું. તો આ 3 4 ને આપણે શું લખશું 3 + 4I, બરાબર? તો આ જ રીતે હવે કોઈ પણ સંખ્યાને આપણે લખી શકીએ. મારે કે મારે x વાસ્તવિક ભાગ 6 લેવો છે અને કાલ્પનિક ભાગ 2 લેવો છે, તો આ આવશે 6 + 2I. તમને ખ્યાલ આવી જાય છે? 6 થી ઉપર જાઉં છું, 2 થી હું આ બાજુ આવું છું, 6 + 2I. એ રીતે મારે આ બાજુ લેવું છે, ધારો કે હું -4 લઉં અને આ બાજુ હું લઉં -5, તો 4 અહીંથી હું -4 અને -5 લઉં એટલે અહીંયા લંબસમ બિંદુ આવે છે, તો એને લખાઈ દઉં -4 + 5I. આ રીતે બિંદુ દર્શાવાય, બરાબર? અને એ બિંદુને સંગત આ સંખ્યા છે. જેવી રીતે વાસ્તવિક સંખ્યા ઉપર બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા છે, એમ કાલ્પનિક સમતલમાં બિંદુને સંગત કાલ્પનિક સંખ્યા એટલે કે સંકર સંખ્યા છે. એ રીતે જો આ ચરણમાં મારે લેવી તો -3 અને -4 લેવી હોય મારે અહીંયા, તો -3 -4 અહીંયા આવશે, અહીંથી આ બાજુ અહીંયા -3 - 4I આ રીતે. જો અહીંયા વાસ્તવિક ભાગ -3 છે, કાલ્પનિક ભાગ -4 છે, એટલે આને યામ તરીકે લખો કે જોડ તરીકે લખો તો -3 -4 કહેવાય. એટલે આપને સ્પષ્ટ ખબર પડે છે કે આ કયું ચરણ છે, ત્રીજું ચરણ. આ કયું ચરણ છે, અને આપણે લખવું હોય -4 5, તો આ કયું ચરણ થશે, બીજું ચરણ. એ જ રીતે આપણને આ ચરણમાં બિંદુ મળશે -2 5 અહીંયા આગળ -2 5, અથવા આને કહેવાય -2 + 5I. ઓકે? તો મિત્રો આ રીતે કોઈ પણ સંકર સંખ્યાને આપણે કાલ્પનિક સમતલની અંદર ગોઠવી શકીએ. હવે એક નાનકડી વાત મારે કરવી છે અને આજની ચર્ચા અહીંયા હું પૂરી કરીશ કે કોઈ પણ એક સંખ્યા બીજી સંખ્યા કરતા નાની કે મોટી નથી, બરાબર? તો હું પહેલા અહીંયા ધારી લઉં છું, ધારો કે 0 < I, એટલે કે 0 કરતા I મોટા છે, 0 કરતા I ઉપર છે, મોટા છે, બરાબર છે? અને 0 કરતા I મોટા છે એટલે ધન પણ છે, બરાબર? અને આપણે ખબર છે કે I ધન હોવાથી બે બાજુ હું ગુણીશ તો અસમતા નહીં બદલાય, તો બે બાજુ હું I વડે ગુણું, I × 0 < I × I.
તો i ગુણ્યા 0 એટલે 0, કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો એટલે 0 થાય. લેસ ધેન i સ્ક્વેર થયું, અને i સ્ક્વેર એટલે -1, તો આનો મતલબ શું થયો? 0 લેસ ધેન -1. તો તમે જુઓ તો 0 કરતા -1 મોટો છે, 0 કરતા -1 આ બાજુ આવે છે કે આ બાજુ છે? જે અસત્ય વિધાન છે. આ કેવું છે? ખોટું છે. જે ખોટું છે, આ ખોટું છે, અને આ ખોટું છે એનો મતલબ શું થયો? કે i 0 કરતા i મોટા નથી, બરાબર? જે આપણે ધારણા કરી હતી, ધારણા કેવી થઈ આપણી? ખોટી થઈ, બરાબર? અને આ જ રીતે જો આપણે બીજી ધારણા લઈએ, ધારો કે 0 કરતા i મોટા નથી તો નાના છે એવું આપણે સમજીએ, બરાબર? તો i મોટા છે, i નેગેટિવ છે, i લેસ ધેન, અહીંયા આપણે i ને પહેલા ધન લીધું તો આપણે કહી શકીએ કે ભાઈ i ધન નથી, કારણ કે જો i ધન હોય તો આપણને આ પ્રકારની પરિસ્થિતિ મળે. ધારો કે i નેગેટિવ છે, હવે નેગેટિવ i હોવાથી હું બે બાજુ i વડે ગુણીશ તો અસમતા બદલાશે. i * i ગ્રેટર ધેન i * 0, કારણ કે ઋણ સંખ્યાથી હું ગુણું તો અસમતા બદલાઈ જાય. અને અહીંયા ઋણ વડે ગુણું છું, કારણ કે i તો મેં ઋણ લીધો જ છે, અને ઋણથી હું ગુણું છું એટલે અસમતા બદલાય છે. એટલે અહીંયા શું થયું? i² ગ્રેટર ધેન 0, અને i² ગ્રેટર ધેન 0 એટલે -1 ગ્રેટર ધેન 0. તો સેમ આના જેવું જ આવ્યું કે 0 કરતા -1 મોટા છે, જે ખોટું છે. તો આનો મતલબ શું થયો? કે i એ 0 કરતા મોટા પણ નથી અને i એ 0 કરતા નાના પણ નથી. અને આ બે માટે જ આવું બને છે એમ નહીં, આવી કોઈ પણ સંખ્યા માટે આવું બની શકે. તમે અહીંયા 4i અને 5i ની વાત કરો, ધારો કે 4i કરતા 5i મોટા છે, આવું તમે માની લો, અને બે બાજુ i વડે ગુણો તમે, તો પહેલા તમારે કેસ લેવા પડશે. પહેલા i ધન હોય તો હું ગુણું અને i ઋણ હોય તો ગુણું, એટલે આ વસ્તુ. પણ i તો ધન નથી ને i તો ઋણ નથી, એટલે તમે આવા માનો એક કેસ લઈ ન શકો, એટલે અહીં આગળ ગણતરી જ ન કરી શકો. એટલે તમે ન કહી શકો કે 4i કરતા 5i મોટા. છતાંય માનો કે i ધન છે અને હું ગુણું તો i² લેસ ધેન 5i². તો આનો મતલબ i² એટલે નેગેટિવ, -4 લેસ ધેન -5. આ તો ખોટું છે, -4 અહીંયા છે, અને આની આગળ આ બાજુ આવે તો મોટું થાય ને. આ તો -5 આ બાજુ આવે છે, જે ખોટું છે, બરાબર? અને એ જ રીતે તમે i નેગેટિવ છે એવું લઈને તમે ગુણીને ચેક કરી શકો. એટલે કહેવાનો મતલબ એ છે કે સંકર સંખ્યાના આ સમતલની અંદર, સંકર સંખ્યાઓ માટેના આ સમતલમાં કોઈ પણ સંકર સંખ્યા બીજી કોઈ સંકર સંખ્યાથી નાની કે મોટી ક્યારેય હોતી નથી. બસ એ સંકર સંખ્યા હોય તો કાં તો બે જુદી હોય અને કાં તો બે સમાન હોય. સમાન હોય તો એની મેં વ્યાખ્યા તમને અગાઉ કરી છે કે એમના વાસ્તવિક ભાગ સરખા, કાલ્પનિક ભાગ સરખા, તો બે સંખ્યા સમાન. અને જો એ સમાન ન હોય તો હંમેશા ભિન્ન જ કહેવાય, એ નાની કે મોટી કહેવાતી નથી. એટલે લેસ ધેન ગ્રેટર ધેન નો સવાલ આવતો નથી. તો બસ આટલી ચર્ચાની સાથે અહીંયા આપણે આપણી ચર્ચાને વિરામ આપીએ છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવજો, જેથી કરીને જ્યારે નવો વિડીયો અપલોડ થાય તમને એનું તરત નોટિફિકેશન મળે અને તમારો અભ્યાસક્રમને તમે આગળ ચલાવી શકો. તો આટલી જ અપેક્ષા સાથે વિરામ લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.